हेलो मित्रों, ज्योति ट्रेडिंग एंड फाइनेंस में सबका एक बार फिर से हार्दिक स्वागत है। और आज तारीख है 23 જાન્યુઆરી। ओके, तो फटाफट આપણે આવી જઈએ ચાર્ટ ઉપર। અહીંયા પહેલા સમજી લઈએ નિફ્ટીનું સ્ટ્રક્ચર। ઓકે, નિફ્ટીનું સ્ટ્રક્ચર શું કહે છે? નિફ્ટી ઓલમોસ્ટ થોડાક બેના લો નીચે ઓપન થઈ હતી, ત્યાંથી રિકવર થઈને ઓલમોસ્ટ અત્યારે 80 થી 90 પોઈન્ટ જેટલી આજે પ્લસ છે। ઓકે, તો એમાં આપણે શું કામ કર્યું, કઈ રીતના કામ કર્યું, ફટાફટ જોઈ લઈએ। તો આપણે એમાં એક ઓકે, તો ફટાફટ સ્ટોકમાં જોઈ લઈએ આજે શું કામ કર્યું હતું। આપણે 3 સ્ટોકમાં કામ કર્યું હતું, ડિવાઇસ લેબ, હેવલ્સ અને એસઆરએફ। ત્રણેયમાં તમે જોશો તો ડિવાઇસ લેબમાં કોસ્ટ ટુ કોસ્ટ આપણે એક્ઝિટ કર્યું છે, હેવલ્સમાં 6000 રૂપિયા જેવું મળ્યું છે અને એસઆરએફમાં પણ ઓલમોસ્ટ કોસ્ટ ટુ કોસ્ટ છે। તો આ એક્ઝિટ કરવાનું કારણ શું છે? મેં ટ્રેડ એક્ઝિટ ક્યારે કર્યો? તો તમે અહીંયા જોઈ શકો છો, ટ્રેડ મેં ઓલમોસ્ટ 10 વાગ્યાની પહેલા બનાવી લીધા હતા, 3 ટ્રેડ, અને મેં એને 2 વાગ્યાની આસપાસ, મતલબ અત્યારે 1 વાગ્યાને 50 મિનિટ એવું બધી પોઝિશન મારી સ્ક્વેર ઓફ કરી દઉં છું। ઓલમોસ્ટ 2 વાગ્યા સુધી જ વેઇટ કરું છું। 2 વાગે જે પણ મારો પ્રોફિટ લોસ હોય તેનું સ્ક્વેર ઓફ કરી દઉં છું। ઓકે, તો જે આજનો પ્રોફિટ લોસ છે ટોટલ 6000 રૂપિયા મજૂરી નીકળી ગઈ છે, આજની દાડો ભરાઈ ગયો છે। હવે બીજું કાલે। ઓકે, અને એક વાત બીજી, તમારે પણ આવો પ્રોફિટ કરવો હોય તો વોટ્સઅપમાં મને મેસેજ કરો, એની ઉપર એક લિંક આવશે, એની ઉપર પેમેન્ટ કરો, પછી હું તમને મારી કોર્સની આખી ફાઇલ આપી દઈશ।